હા, અમારા રાજકોટની વીઆઈપી સોસાયટીમાંથી દિવસના 1:30 વાગે ધોમ તડકાનો રેકડી વાળો નીકળો છે. કાંઈ ભંગાર છે, કાંઈ ભંગાર. એક બેન બારી ખોલીને કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. ઓઈલો કે એને જ મોકલો છે બેન. એટલે આ જોક્સ જૂનો છે, ઢાંકણું નવું. હા, ઘણી વાર તમે જો પુરુષને એવો વહેમ હોય કે બાયું બુદ્ધિ નથી. હવે એનામાં બુદ્ધિ અદ્ભુત છે. બુદ્ધિને રૂપિયા બે બાયું પાસે હોય પણ પતિના હોય ત્યાં સુધી પોતાના ન વાપરે. રૂપિયા આપણા, બુદ્ધિ આપણી. એટલે આપણે વહેલા થાકી જાય. બાપો થાકે ત્યારે ડોહી ખડતાલું મારે. એનામ ક્યાં બુદ્ધિ છે? આ બુદ્ધિ નહોતી એટલે વ્યાજે લઈને ઘોડે ચડીને ત્યાં ભંગાવા આવ્યા. નહીં તો માંગાત માંગરોળ નહીં હતા. આપણે આપણા ઘેરે જન્મીને 25 વર્ષના થાય ને આપણું ન હાલે બોલો. અને લગ્ન થાય ને અઠવાડિયામાં બાઈનું આપણા ઘેરે હાલવા માંડે. એ બુદ્ધિ વિના હાલતું હોય છે. ક્યાંક જઈને જમાવી દેવી. અઠવાડિયામાં કે એ રૂમ અમારો ને ગાડી અમારી ને દુકાન અમારી ને આપણે સસરાને ઘેરે જઈને કહીજો જી ખૂણામાં રહ્યું બાથરૂમ મારું ન્યા મારે. આ તો સારું છે એ લોકો પૈણીને અહીં આવે છે. બાકી આપણે ત્યાં જવાનું હોત તો શું થાત? વિદાય વખતે બાપ દીકરો કેવા ગળે બથું ભરીને રોત, હે બાપા જલ્દી વાયણું મોકલજો. મારા સસરાને કહીજો અમે ટળી ન કરે. હા, તો આપણે હાસ્યની વાત કરીએ છીએ.